નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. ગાંધીનગર આશકા હોસ્પિટલ કેમ્પસ ખાતે તારીખ 16 નવેમ્બર 2025ની સાંજે એક અલગ માહોલ જોવા મળ્યો હતો. ગાંધીનગર શહેરમાં પ્રથમ વખત આશકા હોસ્પિટલ અને એપ્રોચ શહેરમાં પ્રખ્યાત સ્ટ્રીટ સ્માર્ટ પહેલ યોજાઈ હતી, જેમાં જાહેર રસ્તાઓ પર બાળકો અને પરિવારો માટે રમતગમત તેમજ એક અલગ જ પ્રકારનું સર્જનાત્મકતા પરિબળ ઊભું કરવામાં આવ્યું હતું. સ્ટ્રીટ સ્માર્ટ ચિલ્ડ્રન ડે કાર્નિવલ સરગાસણ સ્થિત આશકા હોસ્પિટલ પાસે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઝુંબા, સાંસ્કૃતિક કાર્યક્રમ, રમતગમત, હસ્તકલા, માટીકામ, પરંપરાગત રમતોની સાથે સાથે મફત આરોગ્ય તપાસનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પહેલ ગાંધીનગરના બાળકોને ખરેખર બાળ મૈત્રીપૂર્ણ શહેર બનવાની દિશામાં એક પગલું દર્શાવ્યું હતું. નમસ્તે, મારું નામ આશના છે. હું આશકા હોસ્પિટલમાં એઝ અ બિઝનેસ ડેવલપમેન્ટ હેડ કામ કરું છું. છેલ્લા ઘણા વર્ષોથી અમે લોકો ગાંધીનગરની કમ્યુનિટી માટે નાના સ્કેલ પર સોસાયટીમાં જઈને, સ્કૂલમાં જઈને બાળકોના હેલ્થ રિલેટેડ ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝ કરતા આવ્યા છે. પછી અમને થયું કે અમારા ગાંધીનગરમાં 10 વર્ષ પૂરા થઈ રહ્યા છે, તો કમ્યુનિટી માટે કશું કરીએ. અને હોસ્પિટલનું નામ સાંભળતા છોકરાઓ એકદમ ડરી જાય, એટલે અમને થયું કે આજે કશું ના ઇન્જેક્શનની વાત, ના વેક્સિનેશનની વાત, એક્સક્લુઝિવલી ફન અને ફનવાળી વસ્તુ અમે ઓર્ગેનાઇઝ કરી છે વિથ ગાંધીનગર કમ્યુનિટી. એટલે અમારા જે બી પાર્ટનર્સ છે એ લોકો બી ગાંધીનગરમાં ઘણા વર્ષોથી કામ કરે છે, ઘણું સારું કામ કરે છે. એટલે અપ્રોચના મદદથી આશકા હોસ્પિટલે ગાંધીનગરના બાળકો માટે ફોર ધ ફર્સ્ટ ટાઈમ આ સ્ટ્રીટ સ્માર્ટ ઓર્ગેનાઇઝ કર્યું છે. મારું નામ કીર્તિ ઝાલા છે અને હું અપ્રોચ ઇનિશિયેટિવથી છું. અપ્રોચ એ પ્રોટેગનિસ્ટ ઇન એવરી ચાઇલ્ડ રિવરસાઇડ એજ્યુકેશન ફાઉન્ડેશનથી 2007માં આ કાર્યક્રમનો શરૂઆત કરેલી. આપણો મકસદ હતો કે બાળકોને પણ શહેરનો હિસ્સો બનાવીએ. બાળકો પણ આ શહેરના છે અને આ શહેર બાળકો માટે છે. તો કઈ રીતે આપણે સ્ટ્રીટને જીવંત કરીએ અને એ રમતગમતો જે આપણે બાળપણમાં માનતા હતા એ બાળકોને પાછી એ જ રીતે સુરક્ષિત રીતે શહેરમાં લાવીએ, એના માટે આ કાર્યક્રમનું આયોજન કરેલું છે. આજે આટલા વર્ષ પછી ગાંધીનગરમાં ફર્સ્ટ ટાઈમ અમે સ્ટ્રીટ સ્માર્ટનું આયોજન કરેલું છે અને આજે અહીંયા ઘણી બધી એક્ટિવિટીઝ છે. મારું નામ રાજ ધામેલિયા છે અને હું અપ્રોચ ઓર્ગેનાઇઝેશનથી છું. જેવી રીતે તમે રસ્તાઓ ઉપર 2 વ્હીલર, 3 વ્હીલર કે 4 વ્હીલરને જોતા છો, પણ આજે ગાંધીનગરમાં સ્ટ્રીટ સ્માર્ટનો પ્રોગ્રામ અમે કરી રહ્યા છીએ. અને અહીંયા ફક્ત 2 વ્હીલર એટલે કે 2 પગવાળા માણસો છે, બાળકો છે, વડીલો છે, યુવાનો છે. અને આ આખી સ્ટ્રીટ છે એ લોકો માટે ઓપન કરી છે, જેમાં મેઇન આજે અમે સ્ટેજ પરથી ઝુંબા, પરફોર્મન્સીસ, છોકરાઓ માટે મેજિક શો અને બધા જુદા જુદા આર્ટિસ્ટ ગાંધીનગર વાસીઓને આ પ્રદર્શન કરી રહ્યા છે. સાથે સાથે એક સ્પોર્ટ્સ સેક્શન બનાવેલું છે, જ્યાં બહુ બધી સ્પોર્ટ્સ રમતો છે, આર્ટ એન્ડ ક્રાફ્ટ કોર્નર છે અને જુદી જુદી ઓર્ગેનાઇઝેશન અને વિવિધ સંસ્થાઓની મદદથી અલગ અલગ બૂથ બનાવેલા છે. ત્યાં 1 મિનિટ ગેમ છે, લોકોને એન્ગેજ કરવા માટેની વિવિધ એક્ટિવિટીનું સરસ મજાનું આયોજન છે. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા સંચાલિત એસવી અંગ્રેજી પ્રાઇમરી અને સેકન્ડરી શાળામાં ધોરણ 2ના વિદ્યાર્થીઓ માટે એજ્યુકેશનલ ફિલ્ડ ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત તેઓને ફાયર સ્ટેશનની મુલાકાતે લઈ જવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જ્યાં તેઓને અગ્નિશામક મશીનોની તેમજ બીજા અન્ય મશીનોના ઉપયોગ વિશેની પ્રત્યક્ષ સમજ આપવામાં આવી હતી. આ મશીનોને જાતે હાથમાં લઈને એનો ઉપયોગ કરવાનું તેમજ આપત્તિ સમયે શું કરવું તેની સમજ આપવામાં આવી હતી, જેનાથી વિદ્યાર્થીઓમાં કુતૂહલતા જોવા મળી હતી. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા સંચાલિત શ્રીમતી એસજી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં વાલી મીટિંગનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં સેમેસ્ટર 1ના દરેક વિષયોના પરિણામથી વાલીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા અને માર્ગદર્શન આપવામાં આવેલ હતું. આ મીટિંગમાં દરેક વર્ગના બાળકો તથા વાલીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. વાલીઓનો ખૂબ જ સહકાર સાંપડ્યો હતો. અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.